હાંભળો રાજા માલદે, 8 દિવસ થાય ને ત્યારે 1 વર્ષ થાય, અને 360 દિવસની માલિપા 1 વર્ષમાં 16 તિથિ આવે. માલા 16 તિથિનું કોક સંતને ખબર છે, બધાને ખબર નથી. કોઈ એવા સુપાત્ર ગુરુના શિષ્યો હોય, સુવાસ ક્રિયા કરતા હોય, રેણીમાં રમતા હોય અને ભજનમાં ભરપૂર રહેતા હોય, આવા જે જીવ હોય ને માલા, આને ખબર છે કે 1 વર્ષમાં 16 તિથિ કોને કહેવાય. પણ છતાંય માલા આ 16 તિથિના કોઈ જીવ વ્રત કરે, જાણ્યા પછી એના તીરથ કરે, એને લક્ષ્યમાં લે, કદાચ ગુરુના બાળક બને, વચન લઈ અને જંગલની માલિપા જઈને ઊંધા માથે તપ કરે ને માલા, તો જેના પિંડમાં જેવો ભાવ હોય ને, એટલે કે જેના શરીરમાં જેવો ભાવ હોય ને, એ હું જ મારો પરમાત્મા એને પ્રાપ્ત કરાવે, એથી વિશેષ કોઈને આપે નહીં. કારણ કે ગમે એટલું ભજન કરે, ગમે એમ કરે, ભગત બની જાય, સાધુ બની જાય, સંત બની જાય કે મોટા બાપુ બની જાય, માલા એના પિંડની માલિપા જેવો ભાવ હોય, મારો ભગવાન એવું જ એને આપે. કે મને કર્મ ગતિની વાત કહું માલા, એ જ વાત કરું છું. સાંભળો રાજા માલદે, કે કર્મ ગતિ કોને કહેવી અને કઈ રીતે જીવ કર્મ ગતિ કરે ને એને પછી કેવા ફળ મળે એની જ વાત કરું છું. એ હુરજ હામાં કોઈ એઠા ઉડાડે, વહેતા જળમાં જે તૂપશે, વડલા કેરી કોઈ ડાલ્યું રે ભાંગે, પીપળ પાંદિયામાં જે તોડશે, જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે. વ્રત કરો તમે 16 તિથિના, સત્ય નામના સ્મરણ કરી લો, જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને મળશે. માલા કોઈ હોરજની હામાં હેઠા ઉડાડે, કોઈ વહેતા જળમાં થૂકે, કોઈ વડલાની ડાળ ભાંગે, માલા કોઈ પીપળનું પાન તોડે. પાદે આ તમે બોલ્યા મેં સાંભળ્યું, પણ મને ખબર નથી કોને વડલો કેવો, કોને પીપળાનું પાન કેવું. માલા સાંભળો, આપણા ઘરમાંથી અથવા આપણા કુટુંબમાંથી, આપણા પરિવારમાંથી અથવા આપણા ગામમાંથી કોઈ પણ જીવ સતના માર્ગે સડે માલા, એનો પગ પકડીને કોઈ દે પાછો ખેંચવો નહીં. અને જો પગ પકડીને તમે પાછો એને ખેંચ્યો તો હુરજની હામાં હેઠા ઉડાડ્યા બરાબર ગણાશે. બરોબર છે રૂપાદે, વડલાની ડાળ ભાંગી કોને કહેવાય માલા સાંભળો. જેવું તેવું ભગતડું હોય, મારા હરિના ગુણગાન ગાતું હોય, 100% હોનું ન હોય તો કાંઈ નહીં માલા, સાસ્યા હોનામાંથી ન જાય. એ ગામમાં મઢી બાંધીને ભજન કરતા હોય તો ભલે, 3 ગામના તરબેટે જંગલમાં જઈને ભજન કરતા હોય તો ભલે, આપણને એની માથે વિશ્વાસ ન હોય તો આપણે ત્યાંથી હટી જવું, બાકી એને કોઈ દે સતાપવો નહીં. કારણ કે ત્યાં અનેક જીવ આવતા હોય ને તૃપ્ત થઈને જતા હોય. તને મને વિશ્વાસ ન હોય તારે હટી જવું, આપણે ન જવું, પણ બીજા અનેક જીવ આવતા હોય અને તૃપ્ત થઈને જતા હોય. માલા સંત સને ભગત છે, એ એક વડલો છે. મારા સંતોએ એને વડની ઉપમા આપી છે. વડલો આને કહેવાય. બરોબર છે રૂપાદે, વહેતા જળમાં થૂક્યા કોને ગણાય. અરે માલા, કોઈ પણ જગાએ સંતની વાત હાલતી હોય, ભગતની હાલતી હોય, ગુરુની હાલતી હોય, માતાજીની હાલતી હોય, જેને મતિ પ્રમાણે જે વાતો કરતા હોય, જ્ઞાનની કોઈ પણ રીતે જેવો આવડે એવો સત્સંગ કરતા હોય, આપણો બુદ્ધિનો વિષય લઈ એના સત્સંગને કોઈ દે ભાંગી ન નાખવો, નકર વહેતા જળમાં થૂક્યા બરાબર ગણાશે. તો બરોબર છે રૂપાદે, પણ પીપળાનું પાન તોડ્યું કોને કહેવાય. અરે માલા, આપણે ગ્રસ્તી આશ્રમ છીએ, કારણ કે આ ગ્રસ્ત આશ્રમની માલિપા આપણો હાથ આમ દેવામાં છે, લેવામાં નથી. આપણા ઘરે ભાંડ આવે, ભિખારી આવે, સાધુ આવે, સંત આવે, ફકીરી આવે, યોગી આવે, જોગી આવે, કોઈ પણ આવે, ભગવાને આપણને દીધું હોય તો દેવું, નકર 2 હાથ જોડીને પગે લાગી લેવું. એને કાંઈ ન કહેવું, એવું કવે ન બોલવું કે આપણા બોલવાથી એની આંતળી દુબાય. માલા, આને પીપળાનું પાન તોડ્યું ગણાય.
કે રૂપાદે કે હા આવી કરણી કદાચ કોઈ જીવ કરતો હોય તો એને ફળ કેવા મળે એ તો કહો. કે આમાં લાવ કાંઈ વાંધો નહીં, તમને વાત કરું, આવી કરણી કોઈ જીવ કરતો હોય તો એને કેવા ફળ મળે સાંભળો રાજા માલદે. એ આવી કરણી ના થાશે રે પાડા, આવી કરણી ના ઓલા થાશે રે પાડા, રગી રગીને પછી ઈ મરશે. આવી કરણી ના ઓલા થાશે રે પાડા, સહાય વાડે જઈ સડશે. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે. વરત કરો તમે હોળતી ખીના, સત્ય નામના સ્મરણ કરી લો. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને મળશે. આવી કરણીના માલા પાડા થાય, રગી રગીને મરશે. અને માલદે રાજાને એમ થયું હું પુરુષ છું, તો આ પુરુષ તત્વ માથે વાત આવી, આવી કરણીના પાડા થાય મને કીધું હશે. એટલે માલદે એમ કે રૂપાદે આવી કરણી કોઈ જીવ કરશે, આવી કરણીના પાડા થાય તો કે હા, તો કે મને વિગતવાર વાત કરો, મને આ વાત સમજાણી નહીં. સાંભળો રાજા માલદે, જે ઘરની માલપા બાપ બન્યો હોય, જે ઘરની માલપા બાપ બન્યો હોય, પછી એ જ ઘરની માલપા માં બની હોય, બાપને બાપનું પાત્ર ભજવતા ન આવડે માલા, માને માનું પાત્ર ભજવતા ન આવડે. અને માલદે આ બે છે ને ઘરના મોભારા કહેવાય. માં બોલે એમ ઘરમાં થાય, બાપ બોલે એમ ઘરની માલપા થાય. પણ ભગવાને એને 2 ફૂલ આપ્યા હોય કે 5 ફૂલ આપ્યા હોય, માલા એને સતના માર્ગે એ ન ચડાવીએ. કે બાપ જે ઘરની માલપા કે આખા ઘરને એમ કે આમ જ કરવાનું છે, એટલે એમ જ કરે કે આપણે દાદા નથી બોલવાનું, એટલે ન બોલે. ભાઈ નથી બોલવાનું, ન બોલે, કારણ કે બાપ બોલે એમ આખું ઘર કરે. પણ માલદે એ રજોગુણની માલપા રમતા હોય, જીવડા હાથમાં બાજી હોય ત્યાં સુધી કાંઈ કર્યું ન હોય, માલા પછી ખાટલે પડે. ખાટલે પડે પછી રગે મને પાણી દેવું, પાણી દેવું. છોકરાનો છોકરો ઠેકડો મારીને વયો જાય, પાણી ન પાય. માલા આને પાડા કહેવાય. એમ કે હા આને પાડા કહેવાય, કારણ કે મનુષ્યનો અવતાર માલા મળે અને મનુષ્યમાંથી માણા ન થાય. દેવ થવું તો દુર્લભ છે, પણ મનુષ્યમાંથી માણા ન થાય તો માણા કહેવો કોને? કોઈની માથે સિમ્બોલ ન માર્યો હોય. મારા બાપ 18 વર્ષની માલપા કોઈની કપાળની માલપા સિમ્બોલ ન માર્યો હોય કે આ માણસ છે ને મનુષ્ય એમ. કારણ કે આ તો મારા પરમાત્માનો બગીચો, 52 બાગનો બગીચો, આના બધા ફૂલ મારા રામના છે. અને ઘટોઘટમાં બિરાજતો મારો રામ છે, તો માણા કહેવો કોને? માલા આંખ મોઢું ને કાન તણની જેને હોય ભાન, આને જ માણા ગણાય. નકર તો એનું જીવન પશુ સમાન વયું જાય. પશુ જેમ જન્મું અને જેમ બાપ વયું જાય, મરી જાય, એ મજી મનુષ્ય આવ્યો, કોરી સોપડી લઈ અને પાછી કોરી સોપડી લઈને વિયો ગયો. એને લીટા ન કર્યા, એકડા તો ન પડ્યા, પણ લીટાય ન કર્યા. અને હું તમે કહે છે કે આપણને બધી ખબર પડે ને પડે છે, પણ બુદ્ધિની, આપણા પિંડની નહીં. આપણે આખા ગામને ઓળખી, આપણે આપણને ન ઓળખીએ, આપણી આંખને આપણે ન ઓળખ્યું, આપણા કાનને આપણે ન ઓળખીએ. તો સતગુરુ તો એમ કે બાપ, ગુરુનો બાળક કોને કેવો? કંઠી બાંધે, કાંડું બાંધે, ગુરુ ન મળી જાય. પરબની માલપા હાદુળ પીર થઈ ગયા, હાદુળ ભગતમાંથી હાદુળ પીર થઈ ગયા. એનું એક પદ સાક્ષી પૂરે છે કે ગુરુ મળ્યા હોય ને એની જ આ દુનિયામાં વાત રહેશે, એની જ કરણી રહેશે. બાકી ગુરુ કર્યા છે એની નહીં રહે, ગુરુ બનાવ્યા છે એની નહીં રહે. ગુરુ મળવાનો અર્થ કે ગુ અને રૂ 2 જ અક્ષર. ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. એ અંધારામાંથી પ્રકાશની માલપા મેકી દે અને કહી દે કે આ જ રસ્તે હાલ,
જા એક દી તારી તલપ હશે ને બાપ, તારું હાસું સમરણ હશે, તારી હાસી રેણી હશે, તો મારો રામ તને જરૂર ઝાંખી કરાવશે, અને કરાવે 110%. આજની તારીખની માલપા. બાકી હજી કોઈની તાકાત નથી, કોઈ જીવની, કોઈ સંતની, કોઈ સાધુની, કોઈ ફકીરની, યોગી જોગીની, કે આને જ ભક્તિ કહેવાય એમ કહી ન હોય કે મારા બાપ. ભક્તિ કોઈ જેવી તેવી વસ્તુ નથી, અગમ ઘરનો ખેલ છે બાપ. અગમ એટલે આપણને જેની ગમત નથી, આપણને જેની ખબર જ નથી, એવો અગમ ભેદ. શરૂઆતમાં મેં સાખી બોલ્યો ને, અક્ષર વગરની સુરતા. જ્યાં ત્યાં જઈને અથડાય. હવે આ જ સાખીનો મરમ નિરલબાઈ કુંભારાણાને બોલ્યા, કુંભા, દુરીજનોની આડા ડુંગરા છે બાપ, મારી હરિજનોને તો મુખો મુખ મળે. એની જ વાત કાળુભાઈના કાંઠે આપણા પાડોશીનું ગામ હંબડિયાળા, એમાં ગંગા સતી પાનબાઈને બોલ્યા, પાનબાઈ, સતગુરુના શરણે શીશ મેકી દો તો તમને સજાતી વિજાતીની જુગતી બતાવું, સંભળાવું. એ કાંઈ નહીં, સજાતી વિજાતીની જુગતી તમને દેખાડું, અને શાન માયલી એક શાન આપું, બીબે બીજી ભાત પાડી દેવાય. એની જ વાત, એની જ વાત રાજસ્થાનની માલપા ધણી રામદેવજી મહારાજ બોલ્યા, વાલોજી કરે છે એ વાતું રે 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 એ હાસાની હગાતે. આની આજ વાત જુનાગઢની માલપા આખો ભગત બોલ્યા, જ્યાં જાવના જીવતા દીઠ્યા મનના મરેલા જીવ મને કોઈ મળે નહીં, અને જો મન મરેલા મળી જાય તો એની હારે હું મોજ માણું. પણ જગતમાં જ્યાં જાવશું જોવશું ત્યાં મનુષ્ય ઘણા છે, પણ બધા મળદા છે. મળદા પડ્યા મેદાનમાં, આ મળદાને કોઈ કળે નહીં. કાયા ઘટની માલપા અક્ષર રમે એક, એને કોઈ ઓળખે નહીં, અને એને જો ઓળખી જાય ને તો આવન જાવનના ગમન મટી જાય. જે આ સંતો કહી રહ્યા છે એ બધું જ આપણી પાસે છે, મારી પાસે છે અને તમારી પાસે છે, બધું જ છે. પણ મને તમને એની જાણ ન હોય, એની ખબર ન હોય. ગુરુજી શરણે જઈએ એટલે આપણને આંગળી સીંધીને બતાવે, અને બતાવે એટલે આપણે પકડી લેવી, ત્યારે આપણને નક્કી થાય કે આ તો ખબર જ નહોતી. એટલે તણ આડો ડુંગર એટલે સંતો કે બાપ આગો નથી. પડદે રહીને પ્રીત કરે વાલો મારો ગહત ગોઈંદો, એમ ગોત્યો હાથમાં ન આવે. આપણો કાન આપણે જોવો હોય તો કાશમાં જોવા જવું પડે, આબલામાં. તમારા બધાના કાન મને દેખાય, પણ મારો થોડો બાપા મને દેખાય. મારો કાન મને ન દેખાય. આંખને કાનને 4 આંગળનું શેટું, પણ સતાય ગહત ગોઈંદો ગોત્યો હાથમાં ન આવે. અને રૂપાદે અહીંયા એમ કે માલા તમને એમ હતું ને કે મારી ઉપર કીધું છે, કે પહેલાં મને એવું લાગ્યું, પણ હવે મને કાંઈ એવું લાગતું નથી. સાંભળો રાજા માલદે, આ મૃત્યુ લોકની માલપા નારી કેવા કર્મ કરે ને તો એને કેવા ફળ મળે એની વાત તમને કરું. એ માથા ગૂથે નેણ લાયા છે, માથા ગૂથે નેણ લાયા છે, રાતે વાસી દાવાયું જે કરશે. આવી કરણીને થાશે વડ વાંગડી, ઊંધા માથે ઈ લટકે. માથા ગૂથે નેણ લાયા છે, માથા રે ગૂથે નેણ લાયા છે, રાતે વાસી દાબાયું જે કરશે. આવી કરણીને થાશે વડ વાંગડી, ઊંધા માથે ઈ લટકે. વરત કરો તમે હોળતી દીના, સત્ય નામના સ્મરણ કરી લ્યો. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને મળશે. માલો કે હું આમાં કાંઈ સમજો નથી. માથા ગૂથે નેણા આંજે, રાતે બાયું વાસીદા કરશે. આવી કરણીની વડવાંગડ થાય ને પછી ઊંધા માથે લટકશે. હું આમાં કાંઈ સમજો નહીં માલા. અમારા સંતોની અવળી વાણી અને હવળી કરીને સમજવું પડે. તો મને વિગતવાર આની વાત કરો. સાંભળો માલા, જે બાપના ઘરે દીકરી જન્મે 20-20 વર્ષ સુધી બાપના ફળિયામાં ઠેકું મારીને રમતી હોય,
અને એ દીકરીને જ્યારે સમય આવે, યુવાન થાય, એના વડીલો અથવા એના માવતર આળો ભોળો ગમે ને એના પતિ ગોતી દે એટલે એનું વહેવાળ કરે માલા, પછી દીકરીના લગ્ન લેવાય. એ માંડવાની માલપા કન્યાને દીકરીને બેહારી અને જેને હું તમે હસ્તમેળાપ કહી છે, એ હસ્તમેળાપ નથી બાપ, એ એક વચન છે મારા સંતોની ભાષામાં. એ વચન દીકરી દીકરાને આપે છે અને દીકરીઓ દીકરીને આપે છે. આ વચન આપતી વખતે જો એ દીકરી નથી નક્કી કરી લે કે આજથી બાપ તું મારો પરમેશ્વર, તું મારો ભગવાન, તને હું આધીન, તું સુખમાં રાખતો હોય ભલે, દુઃખમાં રાખતો હોય ભલે, કદાચ મારી કાયાની માથે તારો અધિકાર છે, તું આને હસલો આમાંથી કાઢી નાખતો હોય ભલે, હું સપનામાં કોઈ દે બીજો વિચાર તારા માટે નહીં કરું. તું મારો પતિ છો, તું જ મારો ભગવાન. અને એ વસન આપ્યા પછી બાપ એ દીકરી એના પગથી કર્મ ન કરે, એના હાથથી ન કરે, એની આંખથી કર્મ ન કરે, એના કાનથી કર્મ ન કરે, એના જીભથી કર્મ ન કરે, એટલું નહીં એની કાયામાં જે વિચાર હાલે ને એનાથી કોઈ દે કર્મ ન કરે. એ આળો ભોળો બાપાએ પતિ જે ગોતી દીધો હોય ને બાપ, એને ભગવાન માનીને આધીન થઈને એને આખી જિંદગી રે, એક દી એને પરમેશ્વર થવું પડે માલા. અને દાખલો લેવો પડે સતી સાવત્રીનો બાપ. દેવસભાની માલિપાથી પોતાના પતિના પ્રાણવાયુ પાછા લઈ આવી. આ કેવી તાકાત છે! એટલે સંતો કાયમ કે બાપ નારીને કોઈ બીજો ધર્મ નહીં, નારીનો ધર્મ કયો કે પતિ જ એનો પરમેશ્વર. આપણી 5 આંગળી હરખી નથી તો આ પૃથ્વી માથે બધા પુરુષ હરખા ન હોય બાપ. કોઈ આળા ભોળાય હોય, કોઈ હોશિયાર નથી કહેતા ઓલો ભાઈ તો બહુ હોશિયાર, તો ઓલો છોકરો તો કે થોડોક આળો ભોળો છે. એમ આપણી 5 આંગળી હરખી નથી તો આ બધા તો ક્યાંથી હરખા હોય. એમ એ વસન આપ્યા પછી 4 ફેરા ફરે, એમાં 3 ફેરા વાળા જો મોર ફરી જાય તરવારે લઈને, 4થો ફેરો ફરવામાં કાંઈ બીક ન લાગતી હોય, બીક ન લાગતી હોય, ફરી જ જાય. નથી શું લેવા ફરતા કે 3 ફેરા કામ અર્થ ધર્મના આ બધામાં તું મોર, હું તારી ક્યાંય વશમાં ડાપણ નહીં કરું. દીકરી એમ કે 4થો ફેરો મોક્ષનો છે બાપ. અને એ વખતે વરાજો મુંજાય કે મારી કોઈ તાકાત નથી, હું તને મોક્ષના માર્ગે લઈ જાઉં. ત્યારે આપણા દેશની દીકરી એમ કે સાઈડમાં ઊભા રહી જાઓ બાપ, મોક્ષના દરવાજે હું તમને લઈ જાઉં. જાઓ, મારી જવાબદારી છે, મારી જવાબદારી છે, મોક્ષના માર્ગે હું તમને લઈ જઈશ. એટલે હું કાયમ કહું છું કે જેના ઘરની માલપા નારી જાગી જાહે સતના માર્ગ માટે, ભક્તિના માર્ગ માટે, જેના ઘરમાં નારી જાગશે એનો નર લુચ્છો, લફંગો, બાધુકડીયો, દારૂડિયો ગમે એવો હશે, કોઈ 10 વર્ષે પાછો વળશે, કોઈ 20 વર્ષે વળશે, કોઈ 35 વર્ષે વળશે પાછો, અને બહુ ડઠર રહેશે તો મારી જેવો કોઈ 45 વર્ષે પાછો વળશે. પણ વળ્યા વગર છૂટક્યો નહીં. કારણ પીએસઆઈ ધોળાના ફાટે કે ઊભા રહે ને આખું ધોળા બીવે, પણ એના ઘરે જાય કે એના ઘરના ન બીવે. એ તો એમ કે રોટલી કરવાની વાર છે, હિંચકો ઘડીક નાખો છોકરાને, નાખવોય પડે. એટલે જેના ઘરમાં નારી જાગે એનો નર ગમે એવો હોય ને તો એને જાગવું જ પડે બાપ. છેલ્લે અંત વેળાએ જ્યારે ગઢપણ આવે ને, કાયામાં શક્તિ મળે ઘટવા, પછી એને જાગવું તો પડે જ, ન જાગવું પડે એમ નહીં. અને માલદે રાજા એમ કે રૂપાદે કે હા, આ દુનિયાની માલપા કોઈ અન્નનું દાન દે, કોઈ ધનનું દાન દે, કોઈ વસ્ત્રના દાન દે, તો એવી કરણી કરે એને કેવા ફળ મળે એ તો કહો. કારણ કે જે કરતા હોય ને એ હટ કહેવાની ઉતાવળ હોય. રૂપાદે કાંઈ વાંધો નહીં, તમે કરો છો મનમાં કે એટલે ને કાંઈ વાંધો નહીં, એની જવાબ મારો ગુરુ મહારાજ આપે. સાંભળો રાજા માલદે, એ અન્નદાન દેવે, ધન દાન દેવે, વસ્ત્રોના દાન જે કરશે, અન્નદાન દેવે કોઈ, ધન દાન દેવે, વસ્ત્રોના દાન જે કરશે, આવી કરણી ના થશે ઓલા રાજા પાલકીઓમાં ઈ ફરશે. આવી કરણી ના થશે ઓલા રાજા પાલકીઓમાં ઈ ફરશે.
સ્મરણ કરી લ્યો. જેને જેવો આમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને. માલા કોઈ અન્નનું દાન દે, કોઈ ધનનું દાન દે, કોઈ વસ્ત્રના દાન દે, આવી કરણી જો કોઈ જીવ કરશે એ કરણીના બાપ રાજા બનશે અને પાલખીઓમાં ફરશે ને એ વખતે માલદે રાજા ખડ 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 મળ્યા દાંત કાઢવા કે હું અત્યારે રાજા સૌ, હું અત્યારે પાલખીમાં ફરું છું, અન્નદાન દઉં છું ને ધનનું દાન દઉં છું. અને રૂપાદે કહે માલા એ ભૂલક રાજા ભૂલમાં તું વિચાર કરી લે. અત્યારે જે તું કાંઈ કરી રહ્યો છો, અત્યારે જે તું કાંઈ માલી રહ્યો છો, અત્યારે તારી પાસે કાંઈ સંપત્તિ છે, કાંઈ સાહેબી છે, આ બધી તારા ગયા જન્મની કમાણી છે માલા. અત્યારનું કાંઈ નથી, અત્યારનું કાંઈ નથી માલા. આ તારા ગયા જન્મની કમાણી બોલે છે. આ જન્મની માલપા કમાણી કર માલા, બીજા જન્મની માલપા તને કામ લાગશે. બીજા જન્મમાં તને કામ લાગશે. આ જન્મની કમાણી નથી. નકર તો ઓલા જીવ હિંસા કરતા હોય, રોજ 10 જીવને 20 જીવને આમ ધાર્યું શું કહેવાય એનું કાંઈ કહેવાતું એનાથી કાપી નાખતા હોય તો ભગવાનને મારવા એને કેટલી વાર લાગે? કેમ કે નકરી બેઠા બેઠા જીવ હિંસા જ કરે છે. તો જીવ હિંસા કરવા વાળો કેમ ન ભરે ને એ કેમ મોજ કરે છે? તો કે એનો થર જે આગળનો છે ને એ થર ખૂટે, પછી આ થર આવે ને ત્યારે એને ખબર પડે. 1 સેકન્ડનો ફેર ન પડવા દે, 1 સેકન્ડનો ફેર ન પડવા દે. એનું કારણ કે બાપ એની કમાણી હતી ને એટલે એ જીવ અત્યારે મોજ કરે છે. કદાચ ગમે એવા કર્મ કરે, ગમે એવું પાપ કરે, આપણે નથી કહેતા કે ફલાણા ભાઈ તો મારા બેટા બહુ પાપ કરે એની પરજા, પણ તોય બહુ પહટે બાપ. એનો થર આગળનો હારો છે. એ થર પૂરો થાય પછી ખબર પડશે. એ થર પૂરો થાય ને પછી ખ્યાલ આવશે, ત્યાં સુધી ખ્યાલ ન આવે. અને માલદે રાજાએ હાથ જોડ્યા રૂપાદે કે હા હવે મને એક છેલ્લો જવાબ આપો કે શું મારે કાંઈ જાણવું નથી, મારે કાંઈ બીજું સાંભળવું નથી, મને એક છેલ્લી જવાબ આપી દો એક વાતનો કે શું કહો માલા કે મારી કાયા પિંડની માલપા બોલે એનો ઉદ્ધાર કરવો હોય તો મારે શું કરવું પડે? અને એ વખતે રૂપાદે એમ કે 25ના પગડે હોકથી ગાયે ચડી અને ઉડાડી મેકાય. આને 25ના પગડે ઉડાડી મેકાય કે કાયાની માલપા જે હંસલો કેવી, જીવ કેવી, આત્મો કેવી, પરમાત્મો કેવી, આનો ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડે? એટલી જ વાત છે ને માલા કે હા તો સાંભળો રાજા માલદે. એ સતમાં હાલે કોઈ સતમાં માલે, સતમાં હાલે કોઈ સતમાં માલે, સત કમાણી જીવ જે કરશે. કહે રૂપાદે સુણો રાહુલ માલા, અમરાપુરમાં ઈ માલ છે. વરત કરો તમે હોળતીથીના, સત્ય નામના સ્મરણ કરી લો. જેને જેવો આમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે, એવા ફળ તો. કારણ હેમે હાંજમાં જીવમુખી વાણી હાલે, પછી મનમુખી હાલે. 12 વાગ્યા પછી ગુરુમુખીના આરાધ શરૂ થાય. હમે હાંજમાં જીવને ડારા દેવાની વાતો હાલે. તમે હું બધા જાણવી છીએ બાપ. હમે હાંજમાં આરાધ ગાઈ તો હારો ન લાગે, ભજન ના ઘરે જાય નહીં. એટલે જીવને ડારા દેવાની વાતો હાલે કે તું આમ કરજે, આમ રહેજે, નકર આમ થશે, આમ રહેજે તો આમ થશે.